હાલો બેનો, અત્યાર સુધી તો હું રસોઈના વિડીયા મેં મૂક્યા જ છે અને મૂકવાની જ છું. તો વચ્ચે મને એક આઈડિયો આવ્યો છે, તો મેં કીધું એ આઈડિયો બધા બહેનોને કામ લાગે એવો છે, એટલે એક વિડીયો એ મૂકી દઉં. તો એમાં એવું છે કે મેં મીશોમાંથી સાડી મંગાવી હતી, એમાં રેડી બ્લાઉઝ આવ્યું હતું. હવે આ રેડી બ્લાઉઝ છે અને સાડી છે, તો આ સાડી તો બધા બહેનોએ જોયેલી જ હશે લગભગ. સાડી ને બ્લાઉઝ સાથે આવે જ છે. આ પટ્ટીવાળી સાડી હતી અને સાથે આ બ્લાઉઝ હતો. હવે તો આ બ્લાઉઝ મને બોડીમાં ટૂંકું થયું હતું, પાછળ 4 આંગર ઘટતું હતું, એટલું બધું ટૂંકું થતું હતું. એટલે પ્રસંગોપાત તો મેં બીજા બ્લાઉઝમાં પહેરી લીધી સાડી, પણ પછી હવે આઈડિયો આવ્યો ને, એટલે એ આઈડિયો હું તમને બતાવવાની છું. તો એ આઈડિયામાં એવું છે કે અહીંયા જે હૂક હતી ને, એ હૂક મેં કાઢી નાખી છે. હવે આ હૂક હતી, આ હૂક પટ્ટી, આ સામેની બીજી પટ્ટી બે કાઢી નાખી છે. હવે એની જગ્યાએ આપણે આ નાકા કરશું. આ દોરી હતી, આ દોરી ઉપરથી કાઢી લીધી છે અને એના આપણે આ નાકા કરી લેવાના છે અને આમાં રેડીમેડ દોરી નાખી દેવાની છે ઉપર. હાલો બેનો, થઈ ગયા છે. હવે આપણે આ જે નાકા કરવાના હતા ને, એ નાકા થઈ ગયા છે. આપણે જો આ બે બાજુ 4 નાકા કરી નાખાશ. એટલે નાકા થઈ ગયા છે. હવે એમાં દોરી નાખી દઈએ એટલે બ્લાઉઝ જે મને પાછળથી જે ટૂંકું થતું હતું ને, એ બ્લાઉઝ સરખું થઈ ગયું. ને આપણે આવી રીતે દોરી, મારે તો આ હતી ઘરમાં, એ જ દોરીથી હું તમને બતાવવા માટે જ કરું છું. બાકી પછી તો આ દોરી છે એ મેચિંગની લઈ અને હું નાખીશ. પણ આ આઈડિયો સરસ છે. તમારે ક્યારેય એવું થાય તો આવું કરી લેજો, એટલે બ્લાઉઝ આપણા ફેલ ન જાય. આ બ્લાઉઝ બહુ ગમતું હતું, સાડી મીશોમાંથી મંગાવી હતી અને બ્લાઉઝ એ સરસ હતું, સાડી સરસ હતી. પછી પ્રસંગ હતો એટલે એની હારે તો મેં બીજું પહેરી લીધું હતું બ્લાઉઝ. આપણી પાસે એક્સ્ટ્રા બ્લાઉઝ તો હોય જ, તો એ પહેરાઈ ગયું હતું. અને પછી આઈડિયો આવ્યો કે મેં કીધું કે આવી રીતે દોરી પાછળ કરી લઉં તો આ બ્લાઉઝ થઈ જાય. પ્રોબ્લેમ તો ખાલી આમ બોડીમાં જ નહોતો થતો, હાથમાં ને ગળું બધું બરોબર હતું. એટલે આ દોરીનો આઈડિયો જો તમને ગમે તો તમે પણ અજમાવી શકો છો. એટલે બ્લાઉઝ વેસ્ટ ન જાય. પછી આપણે બેસીને વિચારીએ તો હવે બ્લાઉઝ તો થતું નથી, રિટર્ન કરવું કે શું કરવું. તો આને રિટર્ન કરવા કરતાં આવા આઈડિયા કરી લેવાય. હવે આ કોઈ બેનો કરતા હોય ને, આજુબાજુમાં તમારી પાસે મશીન ન હોય, બેનો કરતા હોય તો એને આપવાનું. બાકી દરજી તો આવા ફજીતા કરશે નહીં. કોઈ એવા સારા દરજી હોય તો જ કરી દે, દરજી તો લગભગ ના પાડી દે એવા હોય. જો બેનો આવી રીતે કરી લીધી છે દોરી. હવે આ બ્લાઉઝ થઈ ગયું છે મને સરસ ફિટ. તો હવે આ જે ના છે એની એક દોરી આપણે બનાવી અને ઉપર આ બનાવી લેશું, આની દોરી. એટલે આ એ કુંકા એ કામ આવી જશે અને આ પણ કામ આવી ગયું છે, સમજી ગયું. અને નીચે આપણે બીજા કુંકા કરી લઈશું. આઈડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં મને જણાવજો કે મારો આઈડિયો તમને કેવો લાગ્યો. કોમેન્ટ તો મને જરૂરથી કરજો કે મારો આઈડિયો કેવો લાગ્યો. થેન્ક યુ.